ચેરમેન તરીકે ઘનશ્યામ પટેલની વરણી કરવામાં આવી છે। વાઇસ ચેરમેન તરીકે સંજયસિંહ રાજની બિનહરીફ વરણી થઈ 900 કરોડનું ટર્નઓવર ધરાવતી ડેરીનું સુકાન સોંપી દેવામાં આવ્યું છે। 2.5 વર્ષની ટર્મ માટે ચેરમેન તથા વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે। ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પેનલનો વિજય થયો હતો। ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દૂધધારા ડેરીની ચૂંટણી માટે આજે મેન્ડેટ અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય પ્રકાશભાઈ મોદી સાહેબને મળ્યો અને એમની અધ્યક્ષતામાં આ મેન્ડેટ ખોલ્યો અને પ્રાંત અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં નિયમ મુજબ આજે આ ચૂંટણીની પ્રક્રિયા થઈ। એમાં પ્રદેશના અને આપ સૌના સહયોગથી મને ફરી પાછો દૂધધારા ડેરીના ચેરમેન બનવાની તક મળી છે। પ્રમુખ પદ માટે આજે જે ફોર્મ ભરાયું છે એમાં ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ જે ઉમેદવાર તરીકે હાજર થયા હતા અને એક જ ફોર્મ ભરાયું છે એટલે આપણે એમને અધ્યક્ષ તરીકે જે દરખાસ્ત આવી છે એ પ્રમાણે અધ્યક્ષ તરીકે એમને રાખીએ છીએ અને ઉપપ્રમુખ માટે સંજય કુમાર રાજ એમનું ફોર્મ ભરાયું હતું અને એમને ઉપપ્રમુખની ચૂંટણી માટે એ હાજર રહ્યા હતા અને એમને આપણે ઉપપ્રમુખ તરીકે ચૂંટીએ છીએ।